આવું પરમેશ્વરની પ્રાર્થના કરીએ। તેણે આપણને ભરાત્રે સંભાળ્યા છે, ફરી સવારે જીવતા ઉઠાડ્યા માટે દેવનો આભાર માનીએ। તેની પ્રાર્થના કરીએ અને સુંદર દિવસને માટે દેવનો આભાર માનીએ। આવો તેની પ્રાર્થના કરીએ। હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ, ધન્યવાદ, રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ તો મહાન દેવ છે, દયાલુ દેવ છે। તારી સ્તુતિ કરીએ છીએ, તારી પ્રશંસા કરીએ છીએ પ્રભુજી। ભરાત્રે સંભાળી ફરી સવારે જીવતા ઉઠાડ્યા અને સુંદર દિવસ આપ્યો। પિતા તારો ધન્યવાદ કરીએ છીએ। તારું વચન કહેશે, માંગ હું તને ચારે દિશાનું વતન આપીશ। તારા વચન પ્રમાણે પ્રભુજી જેવો આશા રાખીને બેઠા છે તેઓને પ્રભુજી ચારે દિશાનું વતન પ્રભુ આપ અને દરેકને મનોકામના તું પૂરી પાડ પ્રભુ। જ્યાં કहीं પ્રભુ જાય ત્યાં હરેક જોખમથી તેઓનો બચાવ કરજે પ્રભુ। જેઓએ તારા પ્રભુ વચન લઈને દોડી રહ્યા છે તેઓને પ્રભુ સારી દોડ તું પૂર્ણ કર પ્રભુ। એક એકને પ્રભુજી સફળ કર પ્રભુ। એક એકને પ્રભુ દરેક કામમાં સફળતા પ્રભુ। જે કંઈ કરે તારા નામમાં પ્રભુ આશીર્વાદનું કારણ બને। તારા નામમાં બળવાન હિંમતવાન બને એ લોકો તારા છે પ્રભુ। મજબૂત કર, હિંમતવાન બના પ્રભુ। દરેક પ્રોગ્રામ એવોનો આશીર્વાદ થાય। જ્યાં કંઈ પ્રભુ પ્રોફેટ બહેનો છે એવોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ। એક એકને મજબૂત કર પ્રભુ, એવો પણ વધુ સેવામાં વપરાય અને દોડી શકે, હિંમતથી તારો પ્રચાર કરી શકે અને હિંમતથી પ્રભુ ઘણા લોકોને બચાવી શકે એવી કૃપા પૂરી પાડજે। જુવાન દીકરીઓ છે એવોને પણ તું તૈયાર કર પ્રભુ। દરેકને પ્રભુજી આંસુ લૂછનાર તું પોતે થઈ જજે। કદાચ પરિવારને લઈને આજ પણ દુઃખી હશે, દર્દી હશે, પણ પ્રભુ દરેક દીકરીઓને તું સાથને પડખે રહીને તું કામ કર પ્રભુ। તું દયાલુ છે, દયા કરે છે। ઓ તારી દયા કૃપા સ્વર પર થવા દે લોર્ડ। હાલેલુયા। હતાશ, નિરાશ, ચિંતાની અંદર આજે પણ લોકો બેઠા હશે પ્રભુ, એવોને પણ જરૂર દોરવણી કરજે તારા સેવામાં। આજે તેઓ ચાલી નીકળે અને પ્રભુ સારો વિસ્તાર તેઓના મધ્યે તું પૂર્ણ કર, દયા કર। હાલેલુયા પ્રભુ, ધન્યવાદ કરીએ છીએ, તારી સ્તુતિ કરીએ છીએ। જ્યાં જ્યાં લોકો દારૂના વ્યસનમાં છે, વિચારમાં છે, ચોરી કરે છે, ખૂન કરે છે, અનેક પાપ અપરાધ કરીને લોકો આજે નાશમાં જઈ રહ્યા છે, તેઓ સગડા તારી પાસે આવી સગડા દ્વારા તારા મહિમા થાય અને સર્વને તે બનાવ્યા છે પ્રભુ તારા મહિમાને માટે। એક દિવસ તારી સગડા લોકો તારી સ્તુતિ ભક્તિ કરે, તને જ માન મહિમા આપી કૃપા પૂરી પાડ। પૂરા વિશ્વભરના વિધવાઓ અનાથોને તારા હાથમાં સોંપું છું। તારી દયા કૃપા સ્વર પર થવા દેજે। દરેકને માટે પૈસાની જરૂરિયાત, કપડાની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત, ઘરની જરૂરિયાત તું પૂર્ણ કર પિતા। ઓ તું દયાલુ દેવ છે, દયા કરે છે માટે તારો ધન્યવાદ કરીએ છીએ। તારું વચન કહે છે, માગે છે તને મળે છે, શોધે છે તને જડે છે, ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવે છે। તારા વચન પ્રમાણે પ્રભુજી જેઓને સારી નોકરીની જરૂર છે, સારા ઘરની જરૂર છે, સારી ગાડીની જરૂર છે, વિમાનની જરૂર છે, ટ્રેનની જરૂર છે, બસની જરૂર છે, સગડાને તારા હાથમાં સોંપું છું। તારી દયા કૃપા સ્વર પર થવા દે, દરેકને આશીર્વાદ આપનાર તું પોતે થઈ જજે પ્રભુ। ઓ સારો બોજ અમે તારા પર નાખીએ છીએ, કેમ કે તું નિભાવનાર દેવ છે। તારું વચન કહે છે, તમારો સગડો બોજ મારા પર નાખો, હું નિભાવીશ। તારા વચન પ્રમાણે થવા દે લોર્ડ। હાલેલુયા, થેન્ક યુ જીસસ પિતા। અમે ખાસ માગીએ છીએ પ્રભુજી, જ્યાં શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, તાવની બીમારી, બીપીનો પ્રોબ્લેમ, હાર્ટ ફેક્ચર, એપેન્ડિક્સ જેવી બીમારી, તેમજ પ્રભુ પથરીની બીમારી, તેમજ કોમાની અંદર પણ લોકો આજે હશે ઘણી હોસ્પિટલોની અંદર, તેઓને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ। પવિત્ર આત્મા એક એકને આજ વેળાએ તું ચૂલે એક એકનું અંગ આજ વેળાએ ચંગાઈ પામે। ઓ તું મહાન છે, મહાન કાર્ય કરે છે પ્રભુ, તારો ધન્યવાદ કરીએ છીએ। એક એકને આજ વેળાએ તું અડકીને આજ વેળાએ સંપૂર્ણ છુટકારાથી ભરી દે। ઓ તારી શાંતિથી ભરી દે, કેમ કે તારું વચન કહે છે, હું મારી પોતાની શાંતિ આપીને જાઉં છું। જેમ જગત આપે છે તેમ હું આપી શકતો નથી, પણ પોતાની શાંતિ આપીને જાઉં છું। તારું વચન છે પ્રભુ, તારા વચન પ્રમાણે તારી શાંતિ દરેક પર તું થવા દે લોર્ડ। હાલેલુયા, પૂરા વિશ્વભરમાં થતી નાની મોટી કુજળો તારા નામમાં આશીર્વાદ થાય। વધુ મોટું વાવાઝોડું ત્યાંથી દૂર થઈ જાય
અને પ્રભુજી જ્યાં જ્યાં પાણી આવી શકે એવું સંભાવના હશે એ તરફથી પ્રભુ આ ભારે વરસાદ તું દૂર કરજે, તારા લોકોને સંભાળજે, બચાવજે, રક્ષણ કરજે અને પ્રભુજી દરેક વિધવા બહેનો આશીર્વાદિત થાય, દરેકને માટે સારો ખોરાક તું પૂર્ણ કર પ્રભુ, સારા કપડાં, સારું ઘર તું પૂર્ણ કર. ઓ તું મહાન દેવ છે, જેવો અભ્યાસ કરીને પ્રભુ ઘરે બાળકો પડેલા છે એઓને માટે સારી નોકરી તું પૂર્ણ કર. તું દયાળુ દેવ છે, તારો ધન્યવાદ કરીએ છે. જેઓએ ફોર્મ ભર્યા હશે દરેકનો ફોર્મ તારા નામમાં આશીર્વાદ 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 થાય. અને જેઓએ પ્રભુજી નોકરી પ્રાપ્ત કરી હશે તેઓને 10મો ભાગ આપવાને માટે તું સહાયને મદદ કર. માટે પ્રભુ એ નોકરી પ્રભુ 10મો ભાગ આપ્યાથી ઘણી આશીર્વાદ થાય, લાંબો સમય સુધી આ પ્રભુ પૂર્ણ થાય એવી કૃપા પૂરી પાડ. દરેકના મનમાં તું કામ કર. સર્વને તે બનાવ્યા છે પ્રભુ, એક એકના હૃદયની મનની વાતો તું સગળી જાણે છે. એક એકના મનમાં કામ કરનાર તું પોતે થઈ જાય છે પ્રભુ. જ્યાં જ્યાં પ્રભુ મોટા વાવાઝોડાની સંભાવના હશે સારું દૂર કરજે. અને પ્રભુ દિવસે ફરતા લોકોને તું સંભાળ, લૂ જેવી બીમારી ઈસુના નામમાં આજ વેળાએ દૂર કર. દરેકના સાંધાનો દુખાવો, બદન દર્દ, સર દર્દ પ્રભુ ઈસુના નામમાં દૂર કર. દરેકને સંભાળ, બચાવ, રક્ષણ કર પ્રભુ. સારો બોજ અમે તારા પર નાખીએ છીએ. તારી દયા કૃપા સર્વ પર થવા દે ઈસુના નામમાં.